ફ્રેક્શન આપ્યું હોય કે કંઈ પણ આપ્યું હોય એનાથી ફરક નથી પડતો. એનાથી કોઈ ફરક પોઈન્ટવાળું એક કોઈ ફ્રેક્શનમાં આપ્યું હોય આપણને આવું જોતા આવડવું જોઈએ. આની અંદર આને નથી પકડવાનું. આની અંદર એ શું છે? આ બે સરખા છે, આ બે સરખા છે, વચ્ચે એક માઇનસ વચ્ચે પ્લસ હોય તો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરની આઈડેન્ટિટી યુઝ થાય. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે આનો સ્ક્વેર. બરાબર? મગજની અંદર આ વસ્તુ આપણે નથી રાખવાની કે પોઈન્ટ વાળું આવ્યું આપણે બીજી હવે શું થશે? હવે મારી જિંદગીનું શું થશે? પોઈન્ટ વાળું આવ્યું. પોઈન્ટ વાળું હોય કે ગમે એ હોય, એટલીસ્ટ આ સ્ટેપ તો લખી શકીએ. આ સ્ટેપ લખી શકીએ. જેટલા સ્ટેપ જ્યાં સુધીના લખી શકીએ એટલા સ્ટેપ લખવાના. પછી થયું પછી આગળ જોશું, પણ આ સ્ટેપ તો લખી શકને. હવે આ 7.5 નો સ્ક્વેર છે એ 56.25 આવશે. 7.5 નો સ્ક્વેર શું આવે? બેસીને અંદર 7.5 નો સ્ક્વેર શું આવશે? 56.25. કેમ ખબર પડી? 75/10 નો સ્ક્વેર. 75 નો સ્ક્વેર એટલે 5625/100. એ બધું પછી થઈ જાય, પણ એટલીસ્ટ આ સ્ટેપ લખતા તો આપણને થોડી હિંમત આવવી જોઈએ ને. અને આ 4/9 એટલે 16/81 a સ્ક્વેર. આ ક્વેશ્ચન પૂરો. હવે તારો જે ક્વેશ્ચન હોય એનાથી મારા મતલબ આટલામાં તને આવડી જવું જોઈએ.